કેમ છો બધા મજામાં? તો આજ સાડીઓનું પાર્સલ મોકલાવાનું છે, તો અમે જઈશું દુકાને. અત્યારમાં સાડીઓનું પાર્સલ મોકલાવી દેવાનું છે. હાલે ગીસુડા એક દી લેટ થઈ ગયો, પણ મોકલાવાની આવી જશે તો ફટાફટ જઈને મોકલાવી દઈએ. આરું બારું બધા ભેળા જાય. આમ તો જો આરું ક્યાં જા ક્યાં જાવ તાર દુકાન શું કરવા? બાસ્કુ પડો તું ઉપાડ લઈ તો કોણ ઉપાડશે? હાલે તાળું ખોલ. હા હા કરા ભાઈ જો જાય બાસ્કુ. સંજયભાઈ આપણે ઉપાડીને જાય છે. તમારી ની આવી રીતના આઈસ્ક્રીમ વેચવાળો આવે, અમારે આવે. હાલો બોલ તો ખરા. હાલો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાની આઈસ્ક્રીમ છે? 10 રૂપિયાનું. ડબ્બાબેનને આપી દો તો. આઈસ્ક્રીમ ખાવું બેન? જીજા જીજા હાલો અટાણમાં દુકાનમાં ઘરે કામ કોણ કરશે? માં ઘેર કામ છે હિથકનું. હાલો તો તું અહીં આઈસ્ક્રીમ બેસા રાખ, હું જાઉં દુકાને ઓલ ઘરે. મામો હમણાં આવશે. મારે જવું છે એમાં. ફ્રેન્ડ્સ આપણે ઓઢણા મોકલાવી દીધા છે, હજી ડ્રેસ પડ્યા છે અને હજી એક ખાડી બાકી રહી. બાઈઓને ટાઈમ આપીને ટાઈમે તોય કરી ના શકે પૂરો, તો એક ખાડી રહી ગઈ છે. અને બિચારા નાના છોકરાવાળા હોય તો કદાચ નાઈ થાય એવું હોય બધું, પણ આડાવડું ટાઈમમાં કરવું પડે. તો એક ઓઢું રહી ગયું છે, એ બપોરે મોકલાવશું. અત્યારે મોકલાવી દીધી, જેટલી મોકલાવાની હતી એટલી. અને અત્યારે આ ધંધો મેં ચાલુ કર્યો ને સાડીઓનું ભરતનું, કહેવાય કે નીંદર બેસીને ઉજાગરા લીધા છે. એ ખો એ ખો એ ગીચુડી હાલ આયેલ માં દીકરો. ગીસુડાને તૈયાર કરવાનો બાકી છે, એને ઘરેથી જો એટલે સામાન લઈને આવી ગયા છે. હવે વારી છોરીને તો ગયા હતા દુકાનથી, હવે ઘરે આવ્યા દુકાને. હવે અહીંયા કામ કરવાનું આખો દી. ડ્રેસ લેવાઈ ગયા છે આપણે, એ સાડીઓ મોકલાઈ ગઈ છે. એક બાકી છે, એ 10 વાગે જવા દેવાની. તો હાલો હવે કરવી માંડે કામ. બધા કે ધંધો કરવો હેલ્બો છે. જોવો જ અચાનક આમ બહાર જવું પડે, આ હેલ્બું કહેવાય. અચાનક આવવું પડે ધંધો કરવો હોય ને. અત્યારે આવી સાડી દેવા, સાડીઓ દેવા લેવા આવવું પડે, બધું કરવું પડે. એટલે ગમે એ બિઝનેસ કરો ને તો થોડુંક આપણું તો બલિદાન દેવું જ પડે. હવે ગમે બિઝનેસમાં પાછા પડીએ કે થોડુંક ઓલું થાય એટલે બહુ ઓલું થાય. તો મારે જ સાડીઓ ભરાવા દઈ દીધી, પણ બાઈઓએ હેરકી ભરી ન અને ટાઈમે ચોંટાડી દીધા. તો પાછો ઠેલો આવ્યો, એમ થાય કે કેમ લઈ જાઓ પાછો, છતાંય લઈ જાઓ જોઈએ. ત્યાં પાછો બાઈઓને દેવો જોઈએ, વિચાર કરવો પડે કેમ થાય બધું. પણ હિંમત હારવાની નથી. બસ લઈ જઈ પાછા દઈ દેશું, શું કરવું બીજું તો.
ઠેલો પડ્યો અહીંયા છે તો હું લઈ જાઉં એના પાસે. રાતના વાગી ગયા છે 9 અને વિશુડાને સુવડાવી. આખો દીનો વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો કારણ કે આજ સુંદડી પાછી આવી, ઓઢણા ભરવાની ઉરી ભરાઈ ગઈ હતી પાછી ભરવાની, દેવામાં ને લેવામાં હાવ માથાકૂટના કઢાવવા ત્યારે તો આખો દીમાં તો ટાઈમ ન મળ્યો પણ જે એટલો ઉતારી ગયા એટલો ઉતારવાની કોશિશ કરી છે, મહેનત કરી છે. તો તમને મારી આ મહેનત ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને પ્લીઝ ફ્રેન્ડ બહુ મહેનત પડે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીંયા સુધીનો જ. પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરજો. આપણો ગીશુડો જો સુવા માંડ્યો છે. મારી ગીશુડાને આજ બિસાડાને મજા નથી ને કામે વધારે હતું. કા ગીશુડા કેમ રોતો તો દીકા તું? હે એમ રોતો તો ને હે? ગીશુડાને બિચારામાં નીકળવાની મજા નહોતી. હા